નમસ્તે મિત્રો, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. અને ઓર્ડર તો એકદમ જોરદાર આવી ગયા છે. હું તમને બતાવું. ઉપર મનીષા પેક કરે છે અને અત્યારે મેં જમી લીધું છે. ગુડ આફ્ટરનૂન એટલા માટે કીધું છે કેમ કે બપોરના વાગી ગયા છે 2 અને બસ હમણાં જ અડધી કલાક પહેલા અમે જમીને ઊભા થયા. હવે હું તમને ઉપર લઈ જાઉં અને મનીષા પેક કરે છે એ બતાવું. બરોબર, 2 મિનિટ ઊભા રહેજો, બેઠા રહેજો. એટલે તમે જે રીતે વિડીયો જોતા હોય એ રીતે, બરોબર, ઊભા ઊભા, બેઠા બેઠા કે કોઈ પણ જોઈ બતાવું. જો હવે આમાં 2 પેકિંગ કરવાના આવે. એક તો આપણું જે આ બેગ છે લોઝી વાળી, જે આપણે બનાવડાવી હતી સ્પેશિયલી આપણી કંપની માટેની, આપણી બ્રાન્ડ માટેની lozi.com કરીને એ પેક કરી અને પછી એના ઉપર જે કુરિયર બેગ હોય એ પેક કરી દેવાનું. જો આ રીતે કુરિયર બેગ. હવે આમાં હમણાં અમે નાખી દઈશું બિલ. બિલ ક્યાં ગયું? એ નથી, ઓલું બીજું હતું એ આ બાજુ અહીંયા પડ્યા છે. હવે એમાં નાખી દેવાનું આ બિલ. હવે આખું નહીં બતાવી શકું હું તમને, એમાં બધું પર્સનલ ડિટેલ હોય એટલા માટે કોઈકની, એટલે કે જે જગ્યાએ પાર્સલ જવાનું હોય એ રીતે. એટલે અને હોમ ઓર્ડર આવી ગયા છે. તમે બાકી હોય તો કરી દેજો. www.lozi.com ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. અને આ હજી આપણી જે ન્યૂ અરાઇવલ છે, એટલે કે નવા જે છે એ અત્યારે આપ્યા જ છે મેન્યુફેક્ચરિંગ માટે. હવે એ પણ બની જશે થોડાક ટાઈમમાં. કેટલું અઠવાડિયું જેવું થશે એને? હે ને, અઠવાડિયું વધીને 10 દિવસની અંદર. હા હા, કરો પેક. અને આપણી જે લોઝી બ્રાન્ડની જે પ્રોડક્ટ છે, એટલે કે જે મેં તમને ઓલી વેબસાઇટની લિંક આપી હતી www.lozi.com lozy.com, એના અંદર રક્ષાબંધન સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે રાખી છે. 20% ડિસ્કાઉન્ટ મળશે દરેક પ્રોડક્ટ ઉપર, દરેક કપડા ઉપર. તો જલ્દી તમે જાજો lozi.com ઉપર અને 20% ડિસ્કાઉન્ટ માટે તમારે ખાલી ચેકઆઉટ વખતે, એટલે કે જ્યારે તમે બાય કરતા હોય, જ્યારે તમે ખરીદતા હો એ વખતે, જ્યારે ઓલું બિલિંગનું જે આવે ને એમાં ઉપર કૂપન કોડ નાખવાનું આવશે. એ કૂપન કોડની અંદર તમારે નાખવાનું lozi20. અહીંયા નીચે સ્ક્રીન ઉપર દેખાશે અને વેબસાઇટની લિંક માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં હું મૂકી દઈશ. દરેક વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં હું લખી દઈશ, એટલે તમારે દરેક વસ્તુ તમને મળી જશે. lozi.com ઉપર જવાનું અને કૂપન કોડ lozy lozy કેપિટલમાં 20 એવું લખવાનું, એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે 20%. અને આ ડિસ્કાઉન્ટ ઓફર ખાલી 6 તારીખ સુધી જ લાગુ પડશે. 6 પછી તમારે લાગુ નહીં પડે, એટલે 6 સુધીમાં તમે મગાવી લેજો. ભણાવવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે 2 દિવસ તો હમણાં રજા રાખી હતી કેમ કે છોકરાઓને મેં તમને કીધું હતું એમાં આંખું આવી ગઈ છે એટલા માટે. હવે તો સરખું થઈ ગયું હશે, જોઈએ હવે ત્યાં જઈને. એટલે આજે જઈએ અને આજે ખબર પડે કે બરોબર થઈ ગયું છે કે નહીં. અને અમે નીકળવાની તૈયારી કરીને સહેજ છાંટા આવવાનું ચાલુ થયું. જો દર વખતે એવું થાય, આ ટાઈમે જ તે છાંટા આવે. અત્યારે જ્યારે અમે નીકળવાની તૈયારી કરીએ ને એટલે તરત ચાલુ. પછી આવતો કંઈ નથી. હમણાં ત્યાં જુઓ ત્યાં આવે કે નહીં જોઈએ. ચાલો હવે સહેજ કાચ લૂંટવો પડશે ગાડીનો, ધૂળ થઈ ગઈ છે. લૂંટી લઈએ અને નીકળીએ. આજે 2-3 છોકરાઓ બીતા હતા, સ્કૂલે નહોતા જતા ને, એટલે જો અત્યારે જાય છે સામે. રજા પડી દીધી, અત્યારે રજાનો ટાઈમ થઈ ગયો. મને ભૂલાઈ ગયું આજે બ્લોગમાં લેતા, તો ના દેખાઈ ગયા વિડીયોમાં, ઝૂમ કર્યું ને એટલે. તો મિસ મને બરોબર સ્કૂલના મળી ગયા અહીંયા. અને મિસ સાથે એમ તો વાતચીત ઘણી વાર પહેલાં તો થતી, જ્યારે સ્કૂલમાં એકવાર આંટો મારવા ગયો હતો ને ત્યારે જોવા માટે. એ કે એક છોકરો આવતો નથી, એમ કાંઈ વાંધો નહીં, જાણ કરી દઈએ ને. અને સરખી રીતના અત્યારે પછી સમજાવ્યો. મેં કીધું જાજે, અલગ અલગ બધી વસ્તુ, અલગ અલગ બધી વાતો કરી. એટલે ધીમે ધીમે અત્યારે પાછો માની ગયો છે કે જાય છે એમ. એ થોડોક બી ગયો હતો. એક 2 દિવસ મેં રજા પડી ને એટલે મિસી કે મને ખીજાશે તો એમ. મેં કીધું ના એવું કાંઈ નહીં કરે. એટલે આવું છે બધું. બધાય મનીષા જેવા છે. એટલે હું નથી એને પાછું બોલે નહીં એમ, બીજું કાંઈ નહીં. બધાય બોલે નહીં. મારો કહેવાનો અર્થ એવો છે કે બધાય મનીષા જેવા એટલે કે બોલે નહીં કાંઈ.
બીવે બધા બીવે છે એનો વાંક નથી પણ બીવે છે ઈ એમ જ્ઞાન હોય ને ત્યાં પહેલી વાર જાય હજી પણ એમાં પાછા 15-20 દિવસ મહિનો એટલે હવે અત્યારે પાછો મેં સમજાયો મેં કીધું કાંઈ નહીં કે તમ તારે તો હું મિસને કહી દઈશ કે કાંઈ ન કે અને મસ્ત આવી ને કંઈ કહેતા એમ નથી એવું બહુ સારું વાતાવરણ છે મિસ તો ઠીક આખી સ્કૂલનું સારું વાતાવરણ છે સાહેબ બધાય બહુ જ સારો સ્વભાવ છે એમ અને એમણે રિક્ષા આપણે સાયકલ તો આપી ઉપરથી એમણે રિક્ષાની ફેસિલિટી કરાવી દીધી કે છોકરાઓ કે ભલે સાયકલ લઈને આવે ઉપરથી રિક્ષાની તે ફેસિલિટી કરાવી દઈએ એટલે રિક્ષામાં આવવું હોય રિક્ષામાં આવે સાયકલ લઈને આવવું હોય સાયકલ લઈને આવે બધી જ વસ્તુ એમ હા યુનિફોર્મ અપાયો કામ અમે એના બેન નતા કેતા કે શિષ્યવૃત્તિ અપાવશું પછી બીજી બધું કેટલું ઈ કે અમે એને અપાવવાના છીએ આવે ને તો સારું હા એટલે પાછું શિષ્યવૃત્તિમાં તે બધાને મળશે એમ એક છોકરાને એક બે છોકરાને નહીં બધા જેટલા સ્કૂલે જાય છે ને બધાને મળશે એટલે એમાં એમને થોડીક રાહત થઈ જાય બહુ સારું કહેવાય ચાલો હવે ઘરે જઈએ આજે શું છે જમવાનું ઘરે પહોંચીએ ને એટલે જો આ મને જોઈ જાય ને તો અંદર આવી જ જાય કોણ હવે એ તમને હું કહું જોઈ લો અમારા લક્કી બોય છે લક્કી બોય આ લક્કી બેન ચાલો રોટલી લઈ આવું બે હાટું આ એક લક્કી બેન છે ને એ રોટલી ને એવું ન ખાય એને તો બહુ સારું જ જોવે અમારે લક્કી બોય છે ને એ ડાયું છે એ ખાય ચાલો લઈ આવું હા લક્કી બોય હાટું રોટલી લઈ આવ્યા છીએ ચાલો આવી જાઓ બહાર ચાલો બહાર સરસ મજાના કટકા કરી અને લક્કી બોય ને આપી દઈએ બધા અહીંયા હેલા છોટું નીકળ્યું આ માટે એક છોટું છે જો છોટું રહ્યું છોટું તે બહુ નખરાળું છે એ તે ક્યારેક છે ને ક્યારેક રોટલીનો કટકો ખાવો હોય તો ખાય બાકી અડે નહીં એમાં ડાયા તો એક આપણા ભાઈ લકી બોય જ તે આ બધા એવા નખરાળા છે ને હજી તો એક કાળું છે કાળું ક્યાંક વયું ગયું આંટો મારવા કાળું નથી કાળું છે ને એને બહુ એટલે બહુ હદ બહારની ભૂખ લાગી હોય ને તો પાછું ગમે એ ખાઈ જાય અને નહીતર આમ નોર્મલ મીડિયમમાં હોય ને તો એને દૂધ છાશ એ બધા જ રોટલી ને એવું બધું જોવે ઘરે પહોંચીએ ને એટલે હું મમ્મી કે ઉર્વી કે એ ગમે એ કરતા હોય પણ મનીષા છે ને સીધી અહીંયા ઊભી રહી જાય રસોડામાં એટલે એને હા થઈ તો ઠીક હવે એમ કે માંડ ધોવાના એમ બાકી તો એમ હા એમ પત્તાળી જ દેવાનું આ તો સવારનું કરી રાખતી હોય તો એડવાન્સમાં આવું છે બધું ચાલો આજે હું ભાઈ ફાઇનલ કર્યું ઈ જ ને ખીર પૂરી અને બટેટાનું શાક મજા આવશે આ જાય તો ચલો ખીર હોય પૂરી હોય એટલે બાકી તો ચાલો ખીર પૂરી ખાવા માટે આવી જાઓ બધા ગરમા ગરમ પૂરી થવા માંડી છે વાહ બાકી વાહ જો તો ખરી ભાઈ અને ઉર્વી ને શિવેન ગયા હતા શિવેનના હેર કટિંગ માટે મમ્મી જો આ બધું ઓલું કરે છે શું કહેવાય આને વણવાનું જો હેર કટિંગ કેવા લાગે છે એ કહેજો આજ કેમ નો ગયો આરતીમાં હેર કટિંગમાં લોલીપોપમાં બોલી ન થકતો હરખું હવે લોલીપોપ નું ઓલું છે કટકો મોઢામાં વાહ બાકી શું ખીર બનાવેલી છે જોઈ લો અત્યારે કેસર યુક્ત ખીર કેસર નાખ્યું છે ને તો ઠીક હું બોલું છું પાછો અરે હા જો ને સેજ લાલ દેખાય અને પૂરી બટેટાનું શાક ભાઈ ગજબનું ચાલો જમવા બધાય અને અત્યારે અમે જોઈએ છીએ તારક મહેતાનો એક એપિસોડ એટલે કે 1-2 એપિસોડ જોઈએ ત્યાં સુધીમાં એ પિક્ચર હું તપાસ કરી લઉં થોડું કંઈક સારું પિક્ચર હોય તો પછી પાછું આપણું રેગ્યુલર રાત્રે જે સાઉથનું પિક્ચર